નમસ્કાર મિત્રો, આપનું ફરી એકવાર સ્વાગત છે આપના હેલ્થ ચેનલ અમૃત CHOમાં। આજના વિડીયોમાં આપણે એક એવા વિષય પર ચર્ચા કરીશું જે લાખો લોકોના જીવન સાથે જોડાયેલો છે, કેન્સર થતા પહેલા શરીર આપતો 10 ખાસ સંકેત। કેન્સર એવી બીમારી છે કે જેનો સમયસર પત્તો ન લાગ્યો હોય તો એ ગંભીર રૂપ ધારણ કરી શકે છે। પરંતુ સારા સમાચાર એ છે કે આપણું શરીર પહેલેથી જ ચેતવણી આપવાનું શરૂ કરી દે છે। બસ એ સંકેતોને ઓળખવાની જરૂર છે। ચાલો આજે આપણે જાણીશું કે કેન્સર થતા પહેલા કયા 10 મહત્વના લક્ષણો દેખાય છે અને કયા સમયે ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે। ભાગ 1, કેન્સર શું છે? કેન્સર એટલે શરીરમાં સેલ્સ, કોશિકાઓ નો અતિશય અને અસમયે થતા વિકાસ। આ સેલ્સ કંટ્રોલ વગર વધવા લાગે છે અને ટ્યુમર ગાંઠ સર્જે છે। સમયસર ધ્યાન ન આપવાથી એ અન્ય અંગોમાં ફેલાઈ જાય છે જેને મેટાસ્ટેસિસ કહેવામાં આવે છે। કેન્સર કોઈ એક અંગમાં જ નહીં, પણ શરીરના અલગ અલગ ભાગોમાં થઈ શકે છે, જેમ કે ફેફસા, લીવર, સ્તન, મોં, ત્વચા કે બ્લડ। પરંતુ ડરવાનું નહીં, કારણ કે જો આપણે શરૂઆતના લક્ષણો ઓળખી જઈએ તો કેન્સરનો ઉપચાર સરળ અને સફળ બને છે। ભાગ 2, કેન્સર થતા પહેલાના 10 સંકેત। 1. અચાનક અને ઝડપી વજન ઘટાડો। જો તમે કોઈ ખાસ ડાયટ કે કસરત કર્યા વગર જ ઝડપથી વજન ગુમાવી રહ્યા છો તો આ ખતરની ઘંટડી હોઈ શકે છે। ખાસ કરીને 5 થી 6 કિલોથી વધુ વજન થોડા મહિનામાં ઘટી જાય તો તરત ચેકઅપ કરાવવો જોઈએ। 2. સતત થાક અને નબળાઈ। જ્યારે પૂરતી ઊંઘ અને આરામ હોવા છતાં શરીર હંમેશા થાકી જાય, નબળાઈ લાગે, કામ કરવા મન ના થાય તો આ શરીરનો ચેતવણી સંકેત છે। આ લક્ષણ ખાસ કરીને લ્યુકેમિયા, બ્લડ કેન્સરમાં જોવા મળે છે। 3. ઘા કે ચોટો ન ભરાવું। જો તમારા શરીરના ઘા, મોંની જખમો કે ત્વચા પરની ચોટો લાંબા સમય સુધી સાજા ન થાય તો તે પણ એક સંકેત છે કે શરીરમાં કંઈક ખોટું ચાલી રહ્યું છે। 4. તાવ કે ઇન્ફેક્શન વારંવાર થવું। કેન્સર થવાથી શરીરની ઇમ્યુન સિસ્ટમ નબળી પડી જાય છે। વારંવાર તાવ આવવો, ચેપ લાગવો કે નાની બીમારીઓ લાંબા સમય સુધી ન જતી હોય એ ચેતવણી છે। 5. અજાણી ગાંઠ કે સૂજન। શરીરમાં ક્યાંય પણ નવી ગાંઠ થવી, અથવા પહેલેથી આવેલી ગાંઠ સતત વધી રહી હોય તો તેને અવગણવી નહીં। ખાસ કરીને સ્તન કે ગળાની ગાંઠો કેન્સરનો પહેલો સંકેત બની શકે છે। 6. પાચનક્રિયામાં ફેરફાર। વારંવાર કબજિયાત થવું, ડાયરિયા લાંબા સમય સુધી ચાલવું, અથવા પોટીમાં લોહી આવવું એ કોલન કેન્સરનો સંકેત હોઈ શકે છે। 7. મૂત્રમાં ફેરફાર। જો મૂત્રમાં લોહી આવે, રંગ અસામાન્ય લાગે અથવા વારંવાર પેશાબ થાય, તો તે બ્લેડર કેન્સર અથવા પ્રોસ્ટેટ કેન્સરનું લક્ષણ હોઈ શકે છે। 8. અજાણી રીતે દુખાવો થવો। જો કોઈ ખાસ કારણ વગર લાંબા સમયથી શરીરના કોઈ ભાગમાં દુખાવો રહેતો હોય અને દવા લીધા પછી પણ ન જતો હોય તો એ સંકેત છે કે અંદર કંઈક ગંભીર થઈ રહ્યું છે। 9. અવાજમાં ફેરફાર અથવા ખાંસી ન જવી। જો સતત ખાંસી રહે, અવાજ ભાંગી જાય, ગળામાં દુખાવો રહે, તો તે ફેફસા કે ગળાના કેન્કનું શરૂઆતનું લક્ષણ હોઈ શકે છે। 10. ત્વચામાં ફેરફાર। ત્વચા પર નવા ડાઘ દેખાવા, તિલ મોટો થતો જવો, રંગ બદલાઈ જવો કે ઘા ન ભરાવા એ સ્કિન કેન્સરનો સંકેત હોઈ શકે છે। ભાગ 3, ક્યારે ડોક્ટર પાસે જવું જોઈએ? મિત્રો, ઉપર જણાવેલા કોઈ પણ લક્ષણો જો લાંબા સમય સુધી રહેતા હોય તો તરત જ ડોક્ટરનો સંપર્ક કરો। બધા લક્ષણો હંમેશા કેન્સર બતાવે એવું નથી, પણ સમયસર ચકાસણી કરવી બહુ જ જરૂરી છે। ભાગ 4, કેન્સરથી બચવાના ઉપાય। નિયમિત હેલ્થ ચેકઅપ કરાવવો। તંબાકુ, દારૂ, ગટકા જેવા પદાર્થોથી દૂર રહેવું। સ્વસ્થ આહાર, ફળ, શાકભાજી, અનાજ વધારે લેવો। કસરત અને યોગને જીવનશૈલીમાં સામેલ કરવું। માનસિક તણાવ ઓછો રાખવો। સૂર્યપ્રકાશથી રક્ષા, સનસ્ક્રીન અને કવરિંગ વાપરવું। મિત્રો, કેન્સરથી ડરવાની જરૂર નથી, પણ સમયસર ઓળખવાની જરૂર છે। શરીર આપેલા આ 10 સંકેતોને અવગણશો નહીં। આજથી જ જાગૃત થાઓ, આરોગ્યમય જીવન જીવો અને બીજાઓને પણ આ માહિતી શેર કરો। જો વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। ધન્યવાદ।